ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે કરવામાં આવતો હતો, આ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને 15 દિવસમાં આ જગ્યા ખાલી કરવા માટે સૂચના અપાઈ હતી। છતાં પણ જગ્યા ખાલી ન થતા 1400 જેટલા પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી ડિમોલેશનની કામગીરી કરાઈ રહી છે। તેમજ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એસપી મનોહરસિંહ જાડેજા તેમજ વહીવટી તંત્રનો તમામ સ્ટાફ અને પોલીસ સ્ટાફ સ્થળ પર તૈનાત છે। આપણે જે સ્થળ નંબર 1851 જે છે એમાં જે અતિક્રમણ હતું 9 જેટલા ધાર્મિક દબાણો હતા મોટા અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના કે એવા કોઈ કારણોસર કરવામાં આવતો હતો। એ તમામ જે દબાણો છે એને અમે અમારા એસડીએને 200 દિવસની નોટિસો આપેલી હતી કે 15 દિવસમાં આ જગ્યા ખાલી થઈ આપી સરકારી જગ્યાઓ અને ત્યારબાદ પણ જગ્યા ખાલી ન થતાં અમારા મામલતદાર અને ટીમ દ્વારા એ લોકોને સાથે રાખી અને ગઈકાલે રૂબરૂમાં સમજૂત કરેલ, તેની રોજ સફળ કરેલ, તેમાં તમામ દબાણ કરવાની સહીઓ પણ અમે કરેલ અને છતાં તેઓએ સ્વેચ્છાએ ખાલી ન કરતા આજ સવારે વહેલી સવારે 5:30 વાગે અમે પૂરા પોસ્ટ અને ઇક્વિપમેન્ટ સાથે આ જગ્યા છે ખાલી કરવાનું ચાલુ કરેલ છે। ડિમોલિશન મોટાભાગનું પૂરું થઈ ગયું છે। અત્યારે જે જોવું છે ઘાટ ખોલાવવાની કામગીરી ચાલુ છે, જે અમે 2 દિવસમાં પૂરી કરી દઈશું। તમામ પાકા સ્ટ્રક્ચર હતા, 9 જેટલા મોટા ધાર્મિક દબાણો હતા, 102 એકર જગ્યા પૂરી કરાવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડની થવા જાય છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે 30 તારીખ સુધી 4 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવેલ છે। આ અંગે 223નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે। ડિમોલિશનની કામગીરી પૂરી થઈ ગઈ છે, જે કાટ પણ ખસેડવાની કામગીરી ચાલુ છે, જે અમે આવતીકાલ સુધીમાં પૂરી કરી આપીશું। વેરાવળમાં તો નગરપાલિકાની નોટિસ છે, એ તો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે, કલેક્ટર તંત્ર દ્વારા કોઈ નોટિસો આપવામાં આવે નથી। સોમનાથમાં જે પ્રવાસન વિસ્તારમાં જે ગેરકાયદેસર જમીન પર કબજો હતો એનું ડ્યુ પ્રોસેસ કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલું અને ત્યાર પછી પોલીસ બંદોબસ્ત મેળવીને આજે વહેલી સવારથી 4 વાગ્યાથી એ ડિમોલિશન ચાલુ કર્યું છે અને હજી એ કાર્યવાહી ચાલુ છે। ટોટલ 15 હેક્ટર જેટલી જગ્યા છે। ડિમોલિશનની આખી જે જગ્યા છે મોટી છે, પાછળ તમે જોઈ શકો છો। મશીનરીની અમે ઘણી બધી ટીમો બનાવેલી, ટોટલ 20 જેટલી ટીમો અલગ અલગ સાધન સામગ્રી સાથે, પોલીસ સાથે અને રેવન્યુ તંત્ર સાથે સવારથી કામે લાગેલી છે ને હજી કામગીરી ચાલુ છે। અમારી પાસે અમે 1400 જેટલો પોલીસ બંદોબસ્ત રાખેલો છે। આખી રેન્જમાંથી પોલીસ છે, અહીંયા એસઆરપી પણ છે, એ સિવાય પણ અન્ય ફોર્સ છે અમારી પાસે। અને રાત્રે જે થોડા એક થતા હતા એને અમે સમજાવ્યા અને આગેવાનને પણ સમજાવ્યા અને સમજાવટને કારણે ઘણા બધા જતા રહ્યા અને જે નતા જઈ રહ્યા એને અમે હળવો બળ પ્રયોગ કરીને અમે એની જગ્યા ક્લિયર કરાવી છે। આ પ્રભાસ પાટણમાં છે આ જગ્યા, સોમનાથ મંદિરની પાછળની સાઈડ અને લગભગ આશરે અત્યારની બજાર કિંમત 320 કરોડ રૂપિયા। આજે સવારે વહેલી સવારથી ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ કામગીરી થઈ ગઈ છે, બાકી કાટમાળ ભરવાની